નમો હરિકંઠાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો યુવજાયાણં નમો લોયે સવસાહુણાં પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં ચ સૌયસે પરમં હવૈમંગલં અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः मखादिव्याकुक्षिरत्नम् शब्दजितवरदात्मजम् श्रीराजचन्द्रगुहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। આત્મસિદ્ધિ શાસ્ત્ર. આત્મસિદ્ધિની રચના કૃપાળુદેવે કરી. કૃપાળુદેવ એટલે શ્રીમદ રાજચંદ્રજી. એમને આપણે કૃપાળુદેવ નામથી જાણીએ છીએ. ઘણી કૃપા રહી છે એટલે આપણે માટે બધાને માટે કૃપાળુદેવ છે. જે આ ઉપકાર કર્યો છે આપણી ભાષામાં, ગુજરાતી ભાષામાં અનેક શાસ્ત્રોના સાર રૂપ જે જેમણે સાહિત્ય આપણને આપ્યું છે એ મોટામાં મોટો ઉપકાર છે કે જેને તત્વની દ્રષ્ટિથી અપનાવીને સમજીને અને આત્મસાત કરવામાં આવે તો જરૂરથી સમ્યક દર્શન થાય એવું સાહિત્ય એમણે આપણને આપ્યું છે. એટલે મોટામાં મોટી કૃપા છે, માટે આપણે એમને કૃપાળુદેવ કહીએ છીએ. તો કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી વિશે થોડીક વાત કરીશું. એમણે આની રચના કરી. કૃપાળુદેવ વિશે પણ આપ બધા જાણો છો. એમનું આયુષ્ય તો માત્ર 33 વર્ષનું હતું. વિક્રમ સંવત 1924માં કારતક સુદ પૂર્ણિમા, આપણે એને ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઓળખીએ છીએ એ દિવસને, પણ એ વાસ્તવમાં આપણે માટે તો કૃપાળુદેવનો જન્મ દિવસ છે. કારતક સુદ પૂર્ણિમા મોટો દિવસ છે. એ દિવસે વવાણિયામાં એમનો જન્મ થયો. નાની ઉંમરમાં એમને જાતિસ્મરણ જ્ઞાન થયું અને પૂર્વનું એવું લઈને આવ્યા હતા, પૂર્વનું એવું જ્ઞાન લઈને આવ્યા હતા, એમ કહેવાય. એવો ક્ષયોક્ષમ લઈને આવ્યા હતા કે બહુ ટૂંકા જીવનની અંદર એમણે આ ભવને વિશે જે કરવા જેવું હતું એ એમણે કરી લીધું. સમ્યક દર્શન પ્રાપ્ત કરી અને અનેક જીવોને માટે એ પોતે સમ્યક દર્શનનું નિમિત્ત બન્યા. આત્મસિદ્ધિ શાસ્ત્રની જે રચના થઈ એને વિશે જરાક વિચાર કરીએ તો કૃપાળુદેવે જ્યારે 6 પદનો પત્ર લખ્યો તો 6 પદની અંદર જે વાત આવી એ વાત વાંચ્યા પછીથી એમના અનુયાયીઓએ, ખાસ કરીને એમાં સૌભાગભાઈએ એમ કહ્યું કે આ વસ્તુ જો પદ્યમાં હોય તો સરળતાપૂર્વક યાદ રહે. એટલે કૃપાળુદેવે આત્મસિદ્ધિની રચના કરી. એ વખતે કૃપાળુદેવ નડિયાદમાં હતા. વિક્રમ સંવત 1952 એના આસો વદ એકમના દિવસે, તેના 15 દિવસ પછીથી દિવાળી આવે છે, તો આસો વદ એકમના દિવસે એક જ બેઠકે એમણે નડિયાદમાં આત્મસિદ્ધિની રચના કરી. સૌભાગભાઈની માગણીથી કરી એમ કહીએ તો પણ ખોટું નહીં. આત્મસિદ્ધિની ભાષા સરળ લાગે છે પણ એમાં ભાવ ગંભીર ભર્યા છે.
એક એક શબ્દનું જે સ્થાન પર એ શબ્દ છે તે સ્થાન પર જ ઘણું મહત્વ છે. એટલે આત્મસિદ્ધિ ઉપર વિવેચન તો ઘણા મળશે. ઘણાએ એ વિવેચનો કર્યા છે, અર્થ પણ કર્યા છે, સમજાવી પણ છે. ઘણું બધું થયું છે આત્મસિદ્ધિ ઉપર, શું નથી થયું. ઘણા પ્રકાશનો થયા છે. પરંતુ ગુરુદેવ કાંજી સ્વામીએ, જે અધ્યાત્મ યુગ પુરુષ, એમણે જ્યારે આત્મસિદ્ધિ ઉપર પ્રવચનો આપ્યા ત્યારે તો સોનામાં સુગંધ ભળે એવી વાત બની ગઈ. ગુરુદેવે વિક્રમ સંવત 1991માં પરિવર્તન કર્યું અને તે પછીથી સોનગઢ હતા. અને પછી 1995માં જ્યારે રાજકોટ ગયા ત્યારે રાજકોટમાં એમને ચોમાસું રહેવાનું થયું અને એ દરમિયાન એમણે આત્મસિદ્ધિ ઉપર પ્રવચનો આપ્યા. હવે એ વખતમાં રેકોર્ડિંગ ટેપથી રેકોર્ડિંગ કરવામાં નહોતા આવ્યા, પણ બ્રહ્મચારી શ્રી ગુલાબચંદજી જઈને ગુરુદેવના બધા જ પ્રવચનોને લખી લીધા. જો લખવાની બાબતમાં એવું છે કે એ ટાઈમ એવો હતો કે એ વખતે શોર્ટ હેન્ડથી લોકો લખતા, એટલે કાંઈ બાકી ન રહી જાય એવી રીતે બધું જ પૂરેપૂરું લખી શકાતું. મને યાદ છે, હું જ્યારે સ્કૂલમાં ભણતો હતો એ વખતે પણ એવા શોર્ટ હેન્ડના કોર્સિસ હતા અને એવા શોર્ટ હેન્ડના કોર્સથી ડિક્ટેશન જ્યારે કોઈ લખાવે ત્યારે બહુ સહેલાઈથી લખી શકાય. એટલે કાંઈ એમાં બાકી રહી જાય એવું બને નહીં, મિસ થાય એવું ના બને. શોર્ટ હેન્ડથી લખી શકાતું. એટલે એ વખતમાં ઘણા લોકો એવા શોર્ટ હેન્ડથી ઝડપથી બધું જ લખી જાય, શબ્દ શબ્દ લખે. તમે જેટલી ઝડપથી બોલો એટલી ઝડપથી એ લખી. એટલે આ જે પ્રવચનો લખાયા એમાં કાંઈ ઉણપ રહી હોય એવો સંશય રાખવો નહીં. અને બ્રહ્મચારીભાઈ ગુલાબચંદજી જૈનને તો અંદરમાંથી એવા ભાવ ઉછળતા હતા, ગુરુદેવ પ્રત્યેની ભક્તિ હતી અને પૂરા એકાગ્રતાપૂર્વક, પૂરા કોન્સન્ટ્રેશન સાથે એમણે તો એ પ્રવચનમાંથી બધું લખી લીધું. એટલું જ નહીં, પછીથી એ જે પ્રવચનો હતા એનું જ્યારે સંકલન કરવામાં આવ્યું ત્યારે સોનગઢમાં રામજીભાઈ વગેરે આ બધા લખાણને બરાબર સારી રીતે જોઈ તપાસી ગયા અને એમ કહીએ કે ગુરુદેવની આંખ તળેથી, નજર તળેથી પણ આ લખાણો નીકળ્યા છે, તો એમાં કંઈ અતિશયોક્તિ નહીં કહેવાય. એટલે આ પ્રવચનો, આત્મસિદ્ધિ ઉપરના ગુરુદેવના પ્રવચનો છે તે પ્રમાણભૂત છે, એમાં કોઈ સંશય રાખવા જેવું નથી. આત્મસિદ્ધિની વાત હવે લઈએ તો આ આત્મસિદ્ધિ એક મહાકાવ્ય કહી શકાય, આધ્યાત્મિક કાવ્ય કહી શકાય, મોક્ષનો માર્ગ પણ કહી શકાય અને એને શાસ્ત્ર પણ કહી શકાય. એવી આ આત્મસિદ્ધિ કૃપાળુદેવે છંદમાં રચી છે. કૃપાળુદેવે એની રચના છંદમાં કરી છે. એક જ બેઠકે બેસી અને છંદમાં આવા મોટા કાવ્યની રચના કરવી એ કોઈ સામાન્ય વાત નથી. એ કોઈ સામાન્ય વાત નથી. અને છતાંય આખો એમાં મોક્ષ માર્ગ દર્શાવી દીધો, બહુ અદભુત વાત છે. જો આપણે આત્મસિદ્ધિનું સહેજ વિહંગાવલોકન કરીએ, એટલે કે એને એક દ્રષ્ટિથી આખીને જોઈએ, આખી આત્મસિદ્ધિને, તો શું છે? તો પહેલા શરૂઆતમાં જ કહ્યું એ પ્રમાણે 6 પદનો પત્ર જે કૃપાળુદેવે લખ્યો એમાં જે ગંભીર વાતો જે કરવામાં આવી એની મુખ્યતા છે. પણ જ્યારે કૃપાળુદેવ લખવા બેઠા ત્યારે એમને શરૂઆત એ રીતે કરી કે આ આત્મસિદ્ધિ લખવા માટેનું પ્રયોજન શું હોય એમ કરીને શરૂઆત કરી. એટલે એક ભૂમિકા તરીકે પહેલી 1 થી 23 ગાથાઓ એમણે લખી અને આ ભૂમિકા તરીકે જે લખેલી ગાથાઓ છે એમાં બધું જ આવી જાય છે. એક રીતે જોવા જઈએ તો બધું જ આવી જાય છે. પછી વિસ્તાર છે પણ એ ગાથામાં બધું આવી જાય છે. તે પછીથી જેમને આના અભ્યાસની જરૂર છે એ કેવા હોવા જોઈએ અથવા તો કોણ આનો અભ્યાસ કરી શકે? આ આત્મસિદ્ધિ લખી અને એના દ્વારા જે સમજાવવું છે તો એને માટે
સમજનારની યોગ્યતા કેવી હોવી જોઈએ એ વિશે વાત કરવી હતી. એટલે એમને મતાર્થી ના લક્ષણ પહેલા દર્શાવ્યા અને પછી આત્માર્થીના લક્ષણ દર્શાવ્યા. જો આત્માર્થીના એકલાના લક્ષણ દર્શાવ્યા હોત તો ચાલત, આપણને એમ થાય કે મતાર્થીના લક્ષણ દર્શાવવાની શું જરૂર હતી. પણ મતાર્થીના લક્ષણ જાણ્યા પછીથી આપણને ખ્યાલ આવે કે આપણામાં એવા લક્ષણો પડ્યા છે કે નહીં. એટલે આપણા દોષને દૂર કરવા માટે એમણે પહેલા તો એ દોષ દર્શાવ્યા કે આ મતાર્થીના લક્ષણો છે. ધર્મના નામે આપણે કેટલાક દોષ આચરીએ છીએ તો એવા દોષ સહિત જે છે તે મતાર્થી છે. તો એના મતાર્થીના લક્ષણ પહેલા દર્શાવ્યા અને પછી દર્શાવ્યું કે કોણ આત્માર્થી છે, કોણ સાચો મુમુક્ષુ છે, કોને મોક્ષ માર્ગની ખેવના છે, કોને મોક્ષ માર્ગની ચિંતા છે, કોને મોક્ષ માર્ગની અભિલાષા છે. તો એમાં આત્માર્થીના લક્ષણ દર્શાવ્યા કે આવા લક્ષણ હોવા જોઈએ. એટલે મતાર્થને દૂર કરવા માટે, પોતાના દોષોને દૂર કરવા માટે પહેલા દોષ બતાવ્યા અને પછી આત્માર્થીના લક્ષણ બતાવ્યા કે આવા તમારે થવું જોઈએ ને આવા હશો તો જ તમને આ આત્માના સ્વરૂપને કેનારી અને એના સ્વરૂપને પામવામાં નિમિત્ત કારણ થવા વાળી આ આત્મસિદ્ધિ સમજાશે, એ આત્મસાત થશે. અને ત્યાર પછીથી જેને માટે આ લખવામાં આવ્યું છે એવા ષટપદ એટલે 6 પદ, આત્મા વિશેના 6 પદ એ કહેવામાં આવ્યા. તો એ ષટપદની વાત એમાં કરી 43 થી 44 બે ગાથાઓમાં. અને પછીથી એમણે જે પદ છે એ પદની વાત લેતા પહેલા શંકા ઉત્પન્ન કરી અને પછીથી એ શંકાના નિવારણ રૂપે એ પદને વિસ્તારથી સમજાયું. એટલે પહેલું પદ શું છે? 6 પદમાં પહેલું પદ છે કે આત્મા છે. તો આત્મા છે એ કહેતા પહેલા આત્માના હોવાપણાની શંકા વ્યક્ત કરી કે આત્મા હોય, આત્મા હોવા વિશે અમને તો શંકા છે, ક્યાંય દેખાતો નથી, કોઈ રીતે ખબર પડતી નથી, ઇન્દ્રિયો દ્વારા તો ક્યાંય કોઈ રીતે ખ્યાલમાં આવતો નથી. આવી બધી વાતો શંકા રૂપે મૂકવામાં આવી. કેમ કે પ્રશ્ન થશે તો જવાબ હોય ને. કોઈ પણ વસ્તુ સમજાવવા બેસીએ તો એની માટેનો સામે પ્રશ્ન છે માટે સમજાવવું પડે છે. એટલે કૃપાળુ દેવે આપણા બધાનો બરાબર ખ્યાલ રાખ્યો છે કે પહેલા તમને આવા પ્રશ્નો થાય છે ને કે ક્યાં દેખાય છે આત્મા, આત્મા છે, અમે એમને કહી દીધું એટલે તમે તો મૂંડી ધુણાવી દેશો કે હા આત્મા છે. એટલે કૃપાળુ દેવે પોતે જ પ્રશ્નો ઉભા કર્યા કે આત્મા હોય તો દેખાતો કેમ નથી, ક્યાં છે? આ બીજું બધું દેખાય છે તો આ એ કેમ નથી દેખાતું, બીજું બધું સમજમાં આવે છે તો એ કેમ નથી દેખાતું? એમ કરીને શંકા ઉત્પન્ન કરીને પછી કૃપાળુ દેવે એ શંકાના સમાધાન રૂપે એ પછીની ગાથાઓ કહી. એટલે આત્માના હોવાપણાની શંકા એ 45 થી 48 એ ગાથાઓમાં 4 ગાથાઓમાં કરી અને પછી આત્મા છે એમ સદગુરુ દેવનું સમાધાન એ એના પછીની ગાથાઓમાં કહેવામાં આવ્યું. એ જ રીતે બીજું પદ છે આત્મા નિત્ય છે, એ બીજું પદ. તો એને માટે પણ કૃપાળુ દેવે એમ જ કર્યું કે આત્મા નિત્ય નથી એવી શિષ્યની શંકા પહેલા રજૂ કરી અને પછી એનું સમાધાન આપ્યું. ત્રીજું પદ આત્મા કર્તા છે એની વાત લીધી અને એમાં પણ એ જ પ્રમાણે શિષ્યએ શંકા કરી કે આત્મા કર્મનો કરતા નથી એવી રીતે, અને પછી એનું સમાધાન આપ્યું કે આત્મા કઈ રીતે કરતા છે, કર્મનો કરતા છે એ વાત કરી. એ જ પ્રમાણે ચોથા પદમાં આત્મા ભોગતા છે, આત્મા કર્મનો ભોગતા છે. તો શિષ્યને શંકા થઈ આત્મા કર્મનો ભોગતા નથી એવી, અને એના ઉત્તર રૂપે પછી આત્મા કર્મનો ભોગતા છે એમ સદગુરુદેવનું સમાધાન ત્યાં આવ્યું. તે પછી મોક્ષ છે એને માટે પણ એવી જ રીતે કે મોક્ષ કઈ રીતે હોઈ શકે, મોક્ષ ન હોય, આ બધી વાત તમે કરી એ સમજાવ્યું, પણ મોક્ષ તો ન હોઈ શકે એવી શંકા, અને પછી એનો ઉત્તર આપવામાં આવ્યો કે મોક્ષ છે, એનું સમાધાન આપ્યું. અને છઠ્ઠું પદ મોક્ષનો ઉપાય ન હોય એવી શિષ્યની શંકા. મોક્ષનો ઉપાય ન હોય એટલે કે મોક્ષ થઈ ન શકે, મોક્ષ છે પણ મોક્ષ થવો મુશ્કેલ, એમનું અશક્ય છે. તો મોક્ષનો ઉપાય દર્શાવ્યો કૃપાળુ દેવે કે મોક્ષ
નો ઉપાય દર્શાવ્યો કે મોક્ષ એટલે મુક્ત દશા, જીવની મુક્ત દશા. જો મોક્ષ કોઈ જગ્યા નથી, મોક્ષ એટલે મુક્ત દશા છે. આત્માનું સ્વરૂપ મુક્ત સ્વરૂપ જ છે. વર્તમાનમાં એ કર્મના બંધન સહિત છે એમ આપણે કહીએ એટલે કર્મ સહિત છે એટલે મુક્ત નથી. તે છતાંય આત્મા તો ત્રિકાળ મુક્ત સ્વરૂપ જ છે. એવી પોતાની મુક્ત દશાને પ્રગટ કરવા માટેનો જે ઉપાય એને મોક્ષનો ઉપાય કહેવામાં આવે. તો એ મોક્ષનો ઉપાય પણ કૃપાળુ દેવે કૃપા કરી અને દર્શાવ્યો. અને પછી એમ આગળ શિષ્યને બોધબીજની પ્રાપ્તિ એનું કથન અને પછી છેવટે ઉપસંહાર. આમ કુલ 142 ગાથા દ્વારા કૃપાળુ દેવે આખો મોક્ષ માર્ગ સમજાયો. જીવની યોગ્યતાથી શરૂ કરી અને મોક્ષની પ્રાપ્તિ સુધીની વાત કૃપાળુ દેવે આમાં કરી દીધી છે. અને એ ગુરુદેવે આપણને બહુ સરસ રીતે આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપરના પ્રવચનો દ્વારા સમજાવી છે. ગુરુદેવ અહીંયા આ પુસ્તકમાં શરૂઆતમાં જ કેટલીક વાત કહે છે એ પહેલા લઈએ. ગુરુદેવ કહે છે કે આ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર શ્રીમદ રાજચંદ્રે નડિયાદમાં વિક્રમ સંવત 1952ની સાલમાં આસોવદ એકમે લખ્યું હતું. તેમાં પૂર્વભવના સંસ્કાર સહિત પોતાનો અનુભવ જણાવ્યો છે. શું લખ્યું છે? તેમાં પૂર્વભવના સંસ્કાર સહિત પોતાનો અનુભવ જણાવ્યો છે. આ ગુરુદેવના શબ્દો છે. પૂર્વના એવા સંસ્કાર લઈને આવ્યા હતા એટલે અહીંયા એવો ઉઘાડ હતો. અને એટલો ઉઘાડ એમ નહીં, પણ વર્તમાનને વિશે કૃપાળુદેવને 24 વર્ષની ઉંમરે સમ્યક દર્શન થયું હતું ત્યાર પછીથી આ લખાયું છે. વિક્રમ સંવત 1952માં આ લખાયું છે. એટલે એ વખતે એમની ઉંમર 28 વર્ષની, ત્યારે આ આત્મસિદ્ધિની રચના થઈ છે. તો એ એમના અનુભવની વાત એમાં એમણે દર્શાવી છે. પોતાના અનુભવની વાત દર્શાવી છે. કૃપાળુદેવ તો ઘણો સમય પોતાના સ્વરૂપને વિશે રહેવાનો પ્રયત્ન કરતા, વારંવાર સ્વરૂપને સ્પર્શતા એવા આત્મજ્ઞાની મહાપુરુષ હતા. એટલે ગુરુદેવે સાચું જ લખ્યું છે કે આ આત્મસિદ્ધિની અંદર કૃપાળુદેવે પોતાનો અનુભવ જણાવ્યો છે. આ કાંઈ માત્ર શબ્દોની રચના છે કે માત્ર કાવ્ય છે કે છંદબદ્ધ કાવ્ય છે એટલું નથી પ્રભુ. બહુ મોટી વાત છે. અને એ વાતને સમર્થન તો ગુરુદેવે આપ્યું છે. આગળ કહે છે ગુરુદેવ કે 6 પદનો તેમાં સમાવેશ થાય છે અને તે 6 પદ આપણે હમણાં વાત કરી તે પ્રમાણે છે. આત્મા છે, આત્મા નિત્ય છે. એટલે અહીંયા ગુરુદેવે લીધું છે કે જે છે તે હંમેશા હોય છે, તેથી નિત્ય છે. આત્મા છે એ વાત પણ કૃપાળુદેવે ન્યાયથી સમજાવી છે. અને જે છે જેનું હોવાપણું છે તો એનો હોવાપણાનો વિચાર કરીએ તો એ ક્યારથી છે? પહેલા હતો, એની પહેલા હતો, એની પહેલા હતો, એની પહેલા હતો, એમ ક્યારથી છે? એટલે એ વાત સ્પષ્ટ થાય છે કે એની કોઈ ઉત્પત્તિ નથી, અનાદિથી છે. એ અનાદિથી છે. અને જે અનાદિથી છે, જેની ઉત્પત્તિ થઈ જ નથી, એનો નાશ પણ હોઈ શકે નહીં. જે છે તે હંમેશા હોય, જે છે તે હંમેશા હોય, એનો પછી નાશ ન હોય. ઉત્પત્તિ નથી તો નાશ પણ હોય નહીં. તેથી તે નિત્ય છે, નિત્ય છે, અનાદિ અનંત નિત્ય છે. આ નિત્યપણું છે તે બહુ મહત્વનું છે. એના વિશે પછીથી આપણે આગળ જેમ ગાથાઓ આવશે તે પ્રમાણે એનો વધારે વિસ્તાર કરીશું અને એને વધારે સમજીશું. ત્રીજી વાત, સ્વભાવે તે જ્ઞાનનો કર્તા છે. ગુરુદેવે આત્મા કર્તા છે એ વાતને અહીંયા એ રીતે લીધી છે કે સ્વભાવે તે જ્ઞાનનો કર્તા છે. કર્તાપણું પોતાના સ્વભાવ ભાવનું છે અને સ્વભાવ તો જ્ઞાન સ્વભાવ છે અને એ જ્ઞાન સ્વભાવનો એ કર્તા છે. બીજા કોઈનો પરનો તો કર્તા છે જ નહીં, પરનો તો કર્તા છે જ નહીં. પણ અજ્ઞાન દશામાં એ રાગ દ્વેષનો કર્તા થાય છે.
અજ્ઞાન દશામાં એ રાગ દ્વેષનો કર્તા થાય છે, છતાં એ જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, બેમાંથી કોઈની અંદર એવા ગુણ નથી કે જેને કારણે એ રાગ દ્વેષનો કર્તા થાય. કોઈ આત્મામાં એવા ગુણ નથી કે જે ગુણના પરિણમનને કારણે એ રાગ કે દ્વેષનો કર્તા થાય. એવા કોઈ ગુણ નથી. એટલે ગુણ નથી અને છતાંય એ રાગ દ્વેષનો કર્તા થાય છે. એટલે એનો અર્થ એ થયો કે એ તે સમયની યોગ્યતા છે, તત્કાલીન યોગ્યતા. શાસ્ત્રની ભાષામાં એને કહીએ તો તત્કાલીન યોગ્યતાને કારણે એ શુભ કે અશુભ ભાવનો એ કરતા થાય છે કે શુભ અશુભ ભાવ મેં કર્યા, શુભ અશુભ ભાવ મને થાય છે, શુભ અશુભ ભાવ જે ભાવ થયા છે એની સાથે જોડાઈને એ પોતે એમ માન્યતા કરે છે કે સારા છે કે નરસા છે. જે વાત જેની સાથે એ જોડાય છે એની સાથે એ પોતે એ રૂપે થઈ અને કરે છે. પોતે ક્રોધના ભાવે થઈ અને એ ક્રોધ મને થયો છે એમ એ માન્યતા કરે છે. વાસ્તવમાં ક્રોધ કાંઈ આત્માનો નથી, એ તો તે સમયની યોગ્યતા છે. ક્રોધ કોને થાય છે? આત્માને ક્રોધ નથી થતો. પ્રભુ, એ વર્તમાન તમારી એ યોગ્યતા છે. કેમ યોગ્યતા છે? તો કે સંસાર અવસ્થા છે ને સંસાર અવસ્થા છે તો કર્મના ઉદયો જે કંઈ સામે આવે છે એનું લક્ષ થાય છે તો એવા ક્રોધ થાય છે, દ્વેષ થાય છે, લોભ થાય છે, માન થાય છે, માયા થાય છે, 9 પ્રકારના નૌકસાય થાય છે. આ બધું જે કંઈ થાય છે એ શા માટે, કઈ રીતે થાય છે? એ કોઈ એના પોતાના આત્મામાં રહેલા ગુણને કારણે નથી થતું. કર્મના ઉદયો છે અને કર્મના ઉદયો સાથે એ જોડાય છે, એ એનો પોતાનો દોષ છે. જો જીવ ધારે તો કર્મના ઉદયો આવ્યા હોય એને જોયા કરે, એની સાથે જોડાય નહીં, એમાં પલોટાઈ જાય નહીં, એમાં લપેટાઈ જાય નહીં. ગમે તેવા ઉદય હોય, કર્મના ઉદયને કારણે ગમે તેવી સામગ્રી મળે, કર્મના ઉદયને કારણે ગમે તેવા સંયોગો આવે, તે છતાંય એ સંયોગોમાં હું નથી, સંયોગો મને કાંઈ નુકસાન કરતા નથી, સંયોગો સંયોગોને કારણે છે. પૂર્વે જે કર્મ બાંધ્યા હતા એના અત્યારે ઉદય આવ્યા છે તો એવા સંયોગો છે. તેથી મારા આત્માને કાંઈ નુકસાન થતું નથી. મારો આત્મા તો એવો ને એવો ત્રિકાળ શુદ્ધ છે. આવો ભાવ રાખીને, આવી વિચારણા શરૂ કરીને, એવી જાગૃતિ રાખી અને જીવ ધારે તો કર્મના કોઈ પણ ઉદય આવ્યા હોય એની સાથે જોડાય નહીં. આ શક્ય છે, આ શક્ય છે. એટલે જો એ જ્ઞાન ભાવે છે, પોતાના સ્વરૂપને એને જાણ્યું છે તો એ જ્ઞાની થયો છે. કે પોતે તો વર્તમાન પર્યાય છે એનાથી જુદો છે. વર્તમાન પર્યાય એટલે વર્તમાન દશા, અવસ્થા. કેવી દશા અવસ્થા છે? તો કે મનુષ્યની દશા છે અત્યારે. સ્ત્રી કે પુરુષની પર્યાય છે. પોતે કાંઈક થયો છે, ડોક્ટર થયો છે, એન્જિનિયર થયો છે કે વકીલ થયો છે કે કાંઈ પણ થયો છે, તો એ બધું એ પોતે પોતાને માને છે તો એને આપણે વર્તમાન દશા, વર્તમાન અવસ્થા કે વર્તમાન પર્યાય કહીએ છીએ. હવે આવું માનવું એને અજ્ઞાન કહ્યું છે. વર્તમાન દશા રૂપે પોતાને માનવો એનું નામ અજ્ઞાન. અને એવા અજ્ઞાનથી એ રાગ દ્વેષનો કરતા છે. અહીંયા આપણે ત્રીજું વાક્ય સમજી રહ્યા છીએ. શરૂઆત કરીને આપણે ગુરુદેવના પ્રવચનોની અંદર, આ પુસ્તકની અંદર આપણે ત્રીજા વાક્યનો વિચાર કરી રહ્યા છીએ. પહેલી વાત એ સમજ્યા કે સ્વભાવે તે જ્ઞાનનો કરતા છે. આ ત્રીજા વાક્યમાં સ્વભાવે તે જ્ઞાનનો કરતા છે. અને પછી ગુરુદેવે એમ લખ્યું છે ને કે અજ્ઞાનથી રાગ દ્વેષનો કરતા છે. તો આ રીતે રાગ દ્વેષનો કરતા અજ્ઞાનથી છે. ભૂલવાથી વાત નહીં બને. અજ્ઞાનથી કઈ રીતે રાગ દ્વેષનો કરતા છે તો પેલા અજ્ઞાનને સમજવું તો પડશે ને પ્રભુ. વધારે વિસ્તાર પછી જ્યારે ગાથા આવશે ત્યારે પણ આપણે લઈશું. ચોથી વાત છે વસ્તુતાએ સ્વભાવનો ભોગતા છે. ગુરુદેવે એમ લીધું છે. અહીંયા કૃપાળુદેવે જે કહ્યું ને કે આત્મા ભોગતા છે તો એનો વિસ્તાર ગુરુદેવે આ રીતે લીધો છે કે વસ્તુતાએ, વસ્તુ સ્વરૂપે સ્વભાવનો ભોગતા છે. પોતાનો જે સ્વભાવ એને ભોગવે. પોતાનો સ્વભાવમાં કાંઈક ભોગવવાપણું હશે ત્યારે જ એમ કહ્યું હશે ને. પોતાના સ્વભાવમાં શું ભોગવવાપણું છે? આપણે તો અહીંયા વ્યવહારમાં એમ કહીએ કે મારો સ્વભાવ તીખો ને મારો સ્વભાવ ઠંડો, આવું બધું બોલીએ છીએ. આમાં ઠંડો ને તીખો ને આ બધું ક્યાંથી આવ્યું?
એ કઈ સ્વભાવ નથી. કઈ સ્વભાવ નથી, એ તો માની લીધેલી પોતાની એવી પ્રકૃતિ છે. વાસ્તવમાં એ કઈ સ્વભાવ નથી. સ્વભાવ તો ગુણને કારણે હોય. સ્વભાવ કોને કહેવાય? કોઈ પણ વસ્તુનો સ્વભાવ, કોઈ પણ દ્રવ્યનો સ્વભાવ એમાં રહેલા ગુણને કારણે હોય. કોઈ પણ દ્રવ્ય છે એ ગુણોનો સમૂહ છે, અને ગુણોનો સમૂહ છે તો ગુણોનું એમાં એ રીતે ભવન એટલે કે ગુણોનું પરિણમન છે. એ ગુણ એમાં સતત પરિણમી રહ્યો છે. સોનું લઈએ તો સોનાનો ગુણ પીળાશ છે, ચિકાસ છે, એની કંડક્ટિવિટી છે. તો એ બધું કાંઈ સોનામાં ચાલ્યું જતું નથી. સોનાની ગમે તે અવસ્થા થાય ને, સોનાનો હાર બને, બંગડી બને કે વીંટી બને, પણ દરેક વખતે એની અંદર એ જ ચિકાસ, એ જ એની કંડક્ટિવિટી, એ એની પીળાશ, આ બધું તો એવું ને એવું જ રહે છે. એટલે એને ગુણ કહેવાય. જે એમાં પરિણમે છે એ હંમેશ રહે છે, દરેક અવસ્થાને વિશે રહે છે, એને ગુણ કહેવાય. અને એ ગુણને કારણે એવો એનો સ્વભાવ છે. સોનાનો સ્વભાવ આવો કેમ છે? સોનામાં આવી મેલિએબિલિટી કેમ છે? એમાં પીળાશ, ચિકાસ આ બધું કેમ છે? તો કે એમાં રહેલા એવા ગુણોને કારણે છે, અને એ ગુણો એમાં પરિણમી રહ્યા છે. એટલે હંમેશા સોનું કોઈ પણ અવસ્થામાં હોય છતાંય એ એવા ભાવે હોય, એ પીળાશ, ચિકાસ વગેરેના ભાવે જ હોય. એટલે દરેક દ્રવ્ય છે એ દ્રવ્ય ખરેખર વાસ્તવમાં ગુણોનો સમૂહ છે. કોઈ પણ દ્રવ્ય છે તે વાસ્તવમાં ગુણોનો સમૂહ છે, અને એ ગુણોનું પરિણમન છે, અને એ પરિણમન છે એ દ્રવ્યનો સ્વભાવ છે. જળને માટે પણ એમ છે ને ચેતનને માટે પણ આ જ વાત છે. અહીંયા તો આપણે ચેતનની વાત લેવી છે. ચેતન એવો ભગવાન આત્મા, આત્માને તો અમે ભગવાન આત્મા કહીએ છીએ. તો આ આત્મા, આ જીવ જે ચેતન છે એનામાં એવા ગુણ છે. એ ગુણને કારણે એનો એ સ્વભાવ છે, અને એ સ્વભાવનો અહીંયા કહે છે કે એ ભોગતા છે, ભોગવનારો છે. તો એ સ્વભાવમાં એવું શું ભોગવવાપણું હશે? જેને જાણ્યું ન હોય, જેને શાસ્ત્રોનો અભ્યાસ ન હોય, એને તો બિચારાને નવું લાગે કે એમાં શું ભોગવવાનું, શું વળી? પ્રભુ આત્માના સ્વભાવને તે જાણ્યો નથી. એના ગુણોને જાણે તો તને સ્વભાવનો ખ્યાલ આવે ને. આત્મામાં અનંત ગુણ છે. આત્મામાં સુખ નામનો ગુણ છે, આત્મામાં આનંદ નામનો ગુણ છે, આત્મામાં ચારિત્ર છે, આત્મામાં દર્શન છે, આત્મામાં જ્ઞાન છે, આત્મામાં નિર્મળતા છે, આત્મામાં પ્રભુતા છે. એવા આત્મામાં અનંત ગુણ છે. અને અનંતના તો નામ પણ ન હોય. બધી વસ્તુના નામ ન હોય, સંજ્ઞા ન હોય. ઘણી બધી વસ્તુની આપણને સંજ્ઞા નથી મળતી, પણ છતાંય હોય તો છે ને. અહીંયા એ વાત છે કે આત્મામાં એવા ગુણ છે, અને એ ગુણનું પરિણમન છે. એટલે એ સતત કોઈ પણ અવસ્થામાં આત્મા હોય ત્યારે એમાં એ ગુણ રહ્યા હોય, અને એવો એનો સ્વભાવ હોય, એ ભાવે જ આત્મા પરિણમે. આપણે ભલે ભૂલી ગયા હોઈએ કે હું જ્ઞાન સ્વભાવી છું, કે આનંદ સ્વભાવી છું, કે શાંતિ સ્વભાવી છું, ભલે આપણે ભૂલી ગયા હોઈએ, પણ ભૂલી ગયા છીએ તેથી કરીને એ કઈ ગુણ ચાલ્યો ગયો છે? એ ગુણનું પરિણમન અટકી ગયું છે? સોનું જાણે છે કે પોતે પીળું છે. સોનું જાણે છે કે એની અમુક પ્રકારે સ્પેસિફિક ગ્રેવિટી છે. સોનું કઈ એ જાણતું નથી. સોનું નથી જાણતું, છતાંય એની એ કેરેક્ટરિસ્ટિક, એ એના ગુણો એનામાં રહ્યા છે, અને એનું પરિણમન એ જ રીતે થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું? આપણે ભૂલી જઈએ કે હું ચેતન છું, એથી કઈ ચેતન પણ ચાલ્યું જાય છે પ્રભુ? આપણે ભૂલી જઈએ કે હું સુખ સ્વભાવી છું, મારામાં સુખનો સ્વભાવ પડ્યો છે, સુખ નામનો ગુણ છે. એ આપણે ભલે ને ભૂલી ગયા, તેથી કઈ એ સુખ ગુણ અંદરથી ચાલ્યો જશે? એ તો ચાલ્યો જવાનો જ નથી. કેમ કે એ દ્રવ્ય છે કે જે એના એક પણ ગુણને છોડતું નથી. ગુણનો સમૂહ એમને એમ જળવાઈ રહે છે. કોઈ પણ દ્રવ્ય છે એમાંથી એક પણ ગુણ આગો પાછો થાય તો પછી દ્રવ્ય તરીકે રહી શકે જ નહીં. તો આ ચેતન દ્રવ્ય ભગવાન આત્મા છે, એમાંથી એક પણ ગુણ આગો પાછો નથી થતો. ભલે આપણને જાણ ન હોય, પણ છતાંય આપણે પોતે જ્ઞાન સ્વભાવી છીએ, આનંદ સ્વભાવી છીએ, સુખ સ્વભાવી છીએ પ્રભુ. આવી વાત છે. એટલે જયારે આનંદ, સુખ, શાંતિ, પ્રભુતા આવા અંદર ગુણ પડ્યા હોય અને એનું ભવન થતું હોય, તો પછી અંદરમાંથી જે આવી રહ્યું છે એને ભોગવે ને, આનંદને ભોગવે, સુખને ભોગવે, શાંતિને ભોગવે. તો એમ આત્મા પોતે ભોગતા છે. એટલે ગુરુદેવ અહીંયા લખ્યું કે વસ્તુતા એ સ્વભાવનો ભોગતા છે. આવા સ્વભાવનો ભોગતા છે કોણ? આત્મા.
પણ એ સાથે વર્તમાન પર્યાયની જે આપણે વાત કરી કે અજ્ઞાનથી વર્તમાનમાં પોતાના સ્વરૂપને જાણતો નથી, માટે એ જુદી રીતે માને છે. પોતાને મનુષ્ય તરીકે માને છે, પોતાને દેવ તરીકે માને છે, કે પોતાને તિર્યંત છે તો તિર્યંત તરીકે માને છે. દરેક જીવ પોતે જે અવસ્થામાં છે એ અવસ્થા રૂપે પોતાને માને છે, ત્યાં સુધી એ અજ્ઞાની છે. પોતાના સાચા સ્વરૂપને જાણતો નથી ત્યાં સુધી એ અજ્ઞાની છે. એટલે અજ્ઞાનથી એ પછી કોઈ પણ પ્રકારે કંઈ પણ વસ્તુમાં એ હર્ષ અને શોકની માન્યતા કરી અને એનો ભોગતા થાય. પણ એ તો અજ્ઞાનને કારણે. અજ્ઞાનથી એ હર્ષ શોક આદિનો ભોગતા છે. પણ ખરેખર તો શું છે? વસ્તુતા એટલે કે એનો સ્વભાવ જોઈએ તો સ્વભાવ પ્રમાણે તો એ આનંદનો ભોગતા છે, પોતાના સ્વભાવનો ભોગતા છે, સુખનો ભોગતા છે. એને કાંઈ દુઃખ છે જ નહીં. ગુરુદેવે આ 6 પદને જે જરાક સહેજ ફેર કરીને લીધા છે એમાં ઘણું સમજવાનું છે પ્રભુ. આમ વાંચી જઈએ એમ નહીં ચાલે, અંદર ઊંડા ઉતરવું પડે. 5મું કૃપાળુદેવે એમ કહ્યું કે મોક્ષ છે, તો એ વાતને એમણે અહીંયા મોક્ષ છે એમ જ રાખી છે અને પછી આગળનો વિસ્તાર વિશે મોક્ષ છે. મોક્ષ છે કૃપાળુદેવે તો પછી આગળ એમ કહ્યું છે કે મોક્ષ સમજાય એવી વાત પણ લીધી છે. પણ મોક્ષ છે અને મોક્ષનો ઉપાય પણ છે. 6મું પદ મોક્ષનો ઉપાય પણ છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે. મોક્ષ છે અને મોક્ષનો ઉપાય પણ છે. મોક્ષ છે અને મોક્ષનો ઉપાય ન હોય એમ બને જ નહીં. મોક્ષ હોય તો મોક્ષનો ઉપાય પણ હોય. અનંત કાળથી કેટલા જીવો મુક્ત સ્વરૂપને પામ્યા છે. અનંત કાળનો વિચાર કરીએ તો કેટલા જીવો, અનંત જીવો એવી મુક્ત દશાને પામ્યા છે, મોક્ષ સ્વરૂપ થયા છે. એ પંચમ ગતિ છે. આપણે 4 ગતિ કહીએ છીએ અને 4 ગતિથી જુદી આ 5મી ગતિ, પંચમ ગતિ એ સિદ્ધની દશા છે. સિદ્ધની દશા છે. જીવ પોતે પૂર્ણપણે કર્મથી રહિત થઈ અને પૂર્ણ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે. ત્યાર પછીથી એ આ લોકાકાશના સૌથી ઊંચા સ્થાન, અગ્રસ્થાન ઉપર ત્યાં એક સમયમાં પહોંચી જાય છે. હવે એને જન્મ મરણ થતા નથી. એ સિદ્ધ કહેવાય છે. એ સિદ્ધ કહેવાય છે. અને આ મુક્તિની દશા છે, આ મોક્ષની દશા છે. મોક્ષ એ દશા છે. મોક્ષ એ જગ્યા નથી, એ જીવની દશા છે, એ જીવની અવસ્થા છે. એટલે એને મોક્ષને આપણે પર્યાય કહીએ છીએ. કોઈ પણ પર્યાય એ શું છે? એ અવસ્થા છે. કોઈ પણ પરિણામ આવે છે અને પછી જે પ્રાપ્ત થાય છે એવી જે અવસ્થા, એને આપણે પર્યાય કહીએ છીએ. તો મોક્ષ પણ પર્યાય છે. એટલે એવી પર્યાય થઈ શકે છે. મોક્ષની પર્યાય હોય છે. અનંત જીવોએ એવી દશા પ્રગટ કરી છે અને એ એમણે પ્રગટ કરી છે એટલે એનો અર્થ એ થયો કે એમણે એને માટેનો ઉપાય પણ કર્યો જ હશે. એટલે એનો ઉપાય પણ છે ને છે. તો ગુરુદેવ અહીંયા કહે છે કે આમાં ઘણા ભવના સંસ્કાર સહિત સાનુભવની વાત કહી છે. શ્રી એટલે આત્માની જ્ઞાન લક્ષ્મી કેવળ જ્ઞાન. શ્રી એટલે આત્માની જ્ઞાન લક્ષ્મી કેવળ જ્ઞાન. તેનું સ્વરૂપ સમજે જ્ઞાનનું ચારિત્ર એટલે સ્થિરતા પ્રગટીને જ્ઞાનના પુરુષાર્થથી પૂર્ણ શુદ્ધ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તત્વજ્ઞાનની વાત મૂકી છે, શરૂઆતમાં જ એ વાત મૂકી છે ને પછી ગુરુદેવ ગાથાઓ તો લેશે. શું કહે છે કે આત્માની જ્ઞાન લક્ષ્મી, આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે અને એ પોતાના પૂર્ણ જ્ઞાન સ્વરૂપને પ્રગટ કરે એને કેવળ જ્ઞાન કહેવાય. એ કેવળ જ્ઞાન છે. અને એવા પોતાના જ્ઞાન સ્વરૂપને સમજીને, એવું પોતાનું જ્ઞાન સ્વરૂપ છે, પોતે કેવળ જ્ઞાન સ્વભાવી છે. કેવળ જ્ઞાન થાય એટલે સર્વને જાણે એવો સર્વજ્ઞ થાય છે. સર્વને જાણે એટલે કે જ્ઞેય માત્રને જાણે, સર્વને જાણે એમ કહીએ એટલે સર્વમાં શું આવે તો કે જે જણાવવા યોગ્ય હોય તે બધું જ. ઇન્દ્રિયોથી જણાવવા યોગ્ય હોય એ તો બધું ખરું, પણ ઇન્દ્રિયો વિના પણ જણાવવા યોગ્ય હોય એ બધું પણ ખરું. માઇક્રોસ્કોપથી જણાવવા યોગ્ય હોય એ પણ આવી જાય, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી જણાવવા યોગ્ય હોય એ પણ આવી જાય. બીજી કોઈ પણ રીતે જે જણાવવા યોગ્ય હોય, જેને જાણી શકાય એને જ્ઞેય કહેવાય. તો એ જ્ઞેય માત્રનું જ્ઞાન થાય
એવો આત્માનો સ્વભાવ છે, એવો આત્માનો જ્ઞાન સ્વભાવ છે, એને જ્ઞાન લક્ષ્મી કહી છે અહીંયા. અને એ જ્ઞાન લક્ષ્મી કહો કે કેવળ જ્ઞાન કહો, એ આત્માના ગુણને કારણે એ આત્મા પોતે પ્રગટ કરી શકે છે. તો કહે છે કે એવું પોતાનું સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એ વાતને સમજવાની. એ તો પ્રગટ તો પછી થશે, પહેલા તો એવું સમજવું. કોણે સમજવાનું? અમુક જીવોએ સમજવાનું કે બધા જીવોએ સમજવાનું? જે કેવળ જ્ઞાન સ્વભાવી હોય એને સમજવાનું કે બધાએ સમજવાનું? અરે પ્રભુ, બધા જ જીવો કેવળ જ્ઞાન સ્વભાવી છે, બધા જ જીવો સર્વજ્ઞ સ્વભાવી છે. બધા જીવો સર્વજ્ઞ સ્વભાવી છે. એ જે પ્રગટ કરે એ થાય. એટલે એ તો આત્માનો સ્વભાવ છે, જીવનો સ્વભાવ છે. આત્મામાં જ્ઞાન ગુણ છે, તો એ સર્વજ્ઞ સ્વભાવી છે. એમાં કોઈ શંકા કરવાનો અર્થ જ નથી. તો કહે છે કે એવું આત્માનું સ્વરૂપ પહેલા તો સમજવું, એનું સ્વરૂપ એવું સમજવું, અને પછી એવા જ્ઞાન ભાવે ટકીને રહેવું, સ્થિર થઈને રહેવું. એવું સ્વરૂપ સમજ્યા પછી પોતે જ્ઞાન સ્વરૂપ છે એમ પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને જ્ઞાન ભાવે સ્થિરતા કરવી, એનું નામ ચારિત્ર. એટલે કે જ્ઞાનનું ચારિત્ર, સ્થિરતા પ્રગટે અને જ્ઞાનના પુરુષાર્થથી આ જ પ્રકારે પોતે શુદ્ધ છે એવો પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરે. એ જ્ઞાન ભાવે પોતે પરિણમી જાય અને પછી એમાં સ્થિર થઈ જાય, ત્યારે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પહેલા તો પોતાના શુદ્ધ સ્વરૂપનો એને અભ્યાસ કરવો પડે. આ શાસ્ત્રોનો અભ્યાસ કહીએ છીએ, એ શાસ્ત્રના અભ્યાસ દ્વારા તો એ માત્ર માહિતી રૂપે જાણે છે. એ શાસ્ત્રોનો અભ્યાસ કરીને જે માહિતી એકત્ર કરે છે, એ માહિતીને જ્ઞાન કહેવાતું નથી ભાઈ. એ જ્ઞાન નથી. સાક્ષાત તીર્થંકર ભગવાનની વાણી હોય તો પણ એને જ્ઞાન કહેવાતું નથી. એને શ્રુત કહીએ છીએ, દ્રવ્ય શ્રુત કહીએ છીએ. અને એને દ્રવ્ય શ્રુત પણ ત્યારે જ કહેવાય કે એને આપણે સમજી વિચારી ઊંડું એનામાં મનોમંથન ચિંતન કરીને આત્મસાત કરીને એવા ભાવે થઈએ, એટલે કે આપણે એવું ભાવ શ્રુત પ્રગટ કરીએ તો એને દ્રવ્ય શ્રુત કહેવાય. બાકી જે એવું ભાવ શ્રુત પ્રગટ કરતો નથી એને માટે તો એ દ્રવ્ય શ્રુત નથી. ભાવ શ્રુત પ્રગટ કરે તો એને માટે એ દ્રવ્ય શ્રુત બન્યું કહેવાય કે દ્રવ્ય શ્રુતના નિમિત્તે ભાવ શ્રુત પ્રગટ થયું. પણ ભાવ શ્રુત પ્રગટ કરતો જ નથી, એક કાનથી સાંભળી અને બીજે કાનથી કાઢી નાખે એવી એની દશા હોય તો એને એ ક્યાં દ્રવ્ય શ્રુત છે? ભગવાનની વાણી સમોસરણમાં લોકો સાંભળે તો સાંભળનારને એ દ્રવ્ય શ્રુત દ્વારા જો જ્ઞાન થઈ જતું હોય તો બધાને થવું જોઈએ, પણ એવું તો બનતું નથી. એટલે જે એને સમજી એમાંથી મનોમંથન કરી ચિંતન કરી અને પોતે એમાં એકાગ્રતા કરે, નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના જેવું સ્વરૂપ આવ્યું છે ભગવાનની વાણીમાં એવા પોતાના સ્વરૂપને સમજે અને અંદર ઊંડો ઉતરી જાય છે, એને સમ્યક દર્શન પહેલા થાય છે. અને પછી એ જ ભાવને એ આગળ વધારતા એમાં સ્થિરતા કરી લે છે, ત્યારે કેવળ જ્ઞાન થાય છે. એટલે એ આ બે લીટીની અંદર આખી વાત ગુરુદેવ પહેલા સમજાવી દીધી છે. અને હવે શાસ્ત્રની શરૂઆત કરે છે. તો એમાં શાસ્ત્રની શરૂઆતમાં શ્રી સદગુરુ ભગવંતનો વિનય કરે છે. એમ કરી અને ગુરુદેવે શરૂઆત કરી છે. તો આજે આપણે પહેલી ગાથાની શરૂઆત ત્યારે જરા કરીએ છીએ. તો આત્મસિદ્ધિની પહેલી ગાથા. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. તો પહેલી ગાથામાં શ્રી ભગવંતને ગુરુ ભગવંતને નમસ્કાર કર્યા, સદગુરુને નમસ્કાર કર્યા. સદગુરુ ભગવંતને હું વિનય કર્યો. પણ એટલી વાત નથી, એમાં બીજી ઘણી વાત છે ને એ બધી વાતને આપણે સમજીએ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. દુઃખ અનંત પામ્યો અને એ અનંત દુઃખ પામવાનું કારણ પોતે સ્વરૂપને સમજ્યો નથી માટે. કોના સ્વરૂપને? ભગવાનના સ્વરૂપને. બરાબર. ભગવાનના સ્વરૂપને ન સમજ્યો માટે દુઃખ પામ્યો કે પોતાના સ્વરૂપને ન સમજ્યો માટે દુઃખ પામ્યો? પોતાના સ્વરૂપને નથી સમજ્યો માટે દુઃખ પામ્યો. અને પોતાના સ્વરૂપને સમજવા માટે એને ભગવાનનું સ્વરૂપ સમજવું પડે. એટલે કે સિદ્ધ ભગવાનનું સ્વરૂપ એને સમજવું પડે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ સમજી અને પછી પોતાનું સ્વરૂપ પણ આવું છે
એવો નિર્ણય કરાય. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ જેમ છે તેમ આપણે માહિતી રૂપે જાણી શકીએ. બાકી સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં તો આપણે જઈ શકતા નથી. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ છે તે શુદ્ધ સ્વરૂપ છે, તો એવા શુદ્ધ સ્વરૂપને આપણે દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા, શાસ્ત્રના અભ્યાસ દ્વારા માહિતી રૂપે જાણીએ કે આવું સિદ્ધ ભગવાનનું સ્વરૂપ હોય. હવે એ સિદ્ધ ભગવાનનું સ્વરૂપ સમજ્યા પછીથી આપણે એ સ્વરૂપ મારું પણ છે એવો નિર્ણય કરી અને પછી પુરુષાર્થ કરવાનો હોય. એટલે જ્યારે એ સ્વરૂપને જ સમજ્યો નથી, પોતાના સ્વરૂપને, પોતાના શુદ્ધ સ્વરૂપને નથી સમજ્યો, પોતાનું શુદ્ધ સ્વરૂપ કહો કે સિદ્ધ ભગવાનનું સ્વરૂપ કહો, બંને એક જ છે. એટલે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એ સિદ્ધ ભગવાનના સ્વરૂપ જેવું જ છે. અત્યારે વર્તમાન જે મલિનતા છે એ બધું તો પર્યાયમાં, આ અવસ્થા જે છે એ બધું તો બહારમાં રહ્યું, પણ પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે એ સિદ્ધ સમાન સ્વરૂપ છે, અને એવા સિદ્ધ સમાન સ્વરૂપ છે એવો નિર્ણય કરે છે. તો એવો નિર્ણય કરતા પહેલા સિદ્ધના સ્વરૂપને એ સમજે છે, પણ આવું કાંઈ એણે કર્યું જ નથી. એટલે પોતાના સ્વરૂપને સમજ્યો જ નથી. પોતાના સ્વરૂપને સમજવા માટે એણે સિદ્ધ ભગવાનના સ્વરૂપને સમજવું પડે, અને સિદ્ધ ભગવાનનું સ્વરૂપ સમજવા માટે એણે શાસ્ત્રનો અભ્યાસ કરવો જ પડે. આમાંનું એણે કાંઈ કર્યું નથી. કદાચ કર્યું છે, શાસ્ત્ર અભ્યાસ કર્યો છે, તો પંડિતાઈ કરી છે, લાંબી લાંબી વાતો કરી છે, ઘણી વાત કરી છે, પણ પોતાના સ્વરૂપ વિશે એણે કાંઈ સમજવાનો પ્રયત્ન કર્યો નથી. એટલે પોતાના સ્વરૂપને સમજ્યા વિના એ દુઃખ પામ્યો છે. પહેલી જ લીટીમાં કૃપાળુદેવે વાત કરી, બીજું કોઈ કારણ નથી. પામ્યો દુઃખ અનંત, પાછું એમ કહ્યું, અનંત દુઃખ પામ્યો. અનંત દુઃખ પામ્યો એટલે જ્યારથી છે, અનંત કાળથી જ્યારથી છે ત્યારથી એ દુઃખમાં જ રહ્યો છે. અને અનંત દુઃખ પામ્યો એટલે અનંત દુઃખ ત્યારે જ પામી શકે કે એ અનંત કાળથી હોય. એમાંથી એ વાત પણ સિદ્ધ થાય છે કે એ અનંત દુઃખ તો ત્યારે જ પામી શકે કે અનંત કાળથી હોવો જોઈએ. એટલે એનું અસ્તિત્વ અનંત કાળથી છે, તે અનાદિનો છે, એની કોઈ આદિ નથી, તે ઉત્પન્ન થયો નથી, અનંત કાળથી છે તો જ એ અનંત દુઃખ પામે. અને પછી બીજી લાઈનમાં એમ કહ્યું કે સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવાન. કોઈ પણ શાસ્ત્રની શરૂઆતમાં જે શાસ્ત્રકાર હોય છે ને એ આવું માંગલિક કરે જ છે. પ્રભુને નમસ્કાર કરે, સદગુરુને નમસ્કાર કરે, એ તો હોય જ છે. પણ અહીંયા તો સાથે સાથે બીજી ઘણી વાત સમજાવી દીધી. આ જીવ શા માટે દુઃખી થાય છે એની વાત પણ સાથે સમજાવી દીધી. સદગુરુ ભગવંતને નમસ્કાર કર્યા એટલું જ નહીં, પણ સાથે એ પણ સમજાવી દીધું કે એ શા માટે એ દુઃખ પામ્યો છે, અને જેમણે સમજાવ્યું છે એમને નમસ્કાર કરો. એ પદને નમસ્કાર કરું છું. વધારે વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ તો ગુરુદેવ અહીંયા એમ કહે છે કે પ્રથમ સત નામ આત્મા, અને તેને સમજાવનાર ગુરુ તે સદગુરુ. એવા સદગુરુને નમસ્કાર કરીને કહે છે કે હું એક આત્મા જ, એક આત્માનું સ્વરૂપ જ જાણ્યા વિના અનંત દુઃખ પામ્યો. આત્માનું સ્વરૂપ નહીં જાણ્યું માટે અનંત દુઃખ પામ્યો. જો આત્માનું સ્વરૂપ જાણે તો બધું જણાઈ જાય, કેમ કે આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે, અને આત્માને જાણે એટલે સર્વ જણાય. આગળ કહે છે કે જે સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ, જે સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ, આત્મા પોતે કોણ છે તે જાણ્યા વિના બીજી બધી ગમે તેટલી વિદ્યા પ્રાપ્ત કરે, બધી કળાઓ પ્રાપ્ત કરે, ગમે તેટલી વિદ્યાઓ પ્રાપ્ત કરે, પણ એ બધી અવિદ્યા છે, એ બધું મિથ્યા જ્ઞાન છે. આત્માને જાણ્યો નથી, આત્માનું અનુભવ સહિત જ્ઞાન નથી થયું, તો બાકી બીજું બધું જે જ્ઞાન છે તે નિરર્થક છે. ગુરુદેવ કહે છે કે તે સમજ્યા વિના કે અનંત દુઃખ પામ્યો, એમ અહીંયા કહ્યું છે. અને સાથે જુઓ, એમ ન કહ્યું કે અમુક ક્રિયા ન કરી માટે એ દુઃખ પામ્યો, કે અમુક વિદ્યા ના આવડી માટે એ દુઃખ પામ્યો, એવી કાંઈ વાત નથી કરી. એવી કાંઈ વાત નથી કરી. આગળ બીજા પાના ઉપર અહીંયા કહે છે કે આત્માનું સ્વરૂપ કેવું છે, તો કહે છે કે આત્મા તો અમૂર્તિક છે, અરૂપી છે, નિર્દોષ જ્ઞાન આનંદની મૂર્તિ આત્મતત્વ છે. તે અરૂપી વસ્તુ જ્ઞાન દ્રષ્ટિ વડે દેખાય છે. આત્મા વિશે થોડીક વાત ગુરુદેવે પહેલા કરી દીધી છે અહીંયા, કે આ અરૂપી અમૂર્તિક વસ્તુ કોઈ ઇન્દ્રિય દ્વારા દેખાતી નથી, જણાતી નથી. એટલે એનું ખરેખર જોવા જઈએ તો એનું
ઇન્દ્રિય દ્વારા જ્ઞાન થઈ શકે નહીં. ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન થાય છે એ માહિતી રૂપ છે. મન દ્વારા જે જ્ઞાન થાય છે તે બધું માહિતી રૂપે અહીંયા તો છે. જ્યારે એ પોતે પોતાના સ્વરૂપની સન્મુખ થઈ અને પોતાના જ્ઞાન ગુણનું ભવન એને અનુભવે છે, પોતાના જ્ઞાનના પરિણમનને અનુભવનારો એવો એ પરિણમી જાય છે, ત્યારે જે જ્ઞાન થાય છે એ જ્ઞાન, એ આત્માનું જ્ઞાન. એટલે એવું જે જ્ઞાન નથી તો બાકી બીજું બધું જે છે તે માહિતી રૂપ છે. એટલે કે છે અહીંયા કે અરૂપી નિર્દોષ આનંદ મૂર્તિ આત્મતત્વ છે. તે અરૂપી વસ્તુ જ્ઞાન દ્રષ્ટિ વડે દેખાય છે, જણાય છે, અનુભવમાં આવે છે. એ જ્ઞાન પોતાનો સ્વભાવ છે અને પોતાના જ્ઞાન સ્વભાવમાં એ પોતે પોતાને અનુભવે છે, જાણે છે. આત્મા મન, વાણી, દેહ, વર્ણ, ગંધ, રસથી જુદો છે, નિરાળો છે. પુણ્ય, પાપ, રાગ, દ્વેષ, વિકલ્પ વિનાનો છે. એનું જે સ્વરૂપ છે તેને યથાર્થ ન્યાય વડે સમજ્યા વિના અનાદિકાળથી અનંત દુઃખ પામ્યું. કૃપાળુદેવે અહીંયા એમ નથી કહ્યું કે એ કોઈક વિદ્યા ન ગ્રહણ કરી માટે દુઃખ પામ્યો, એમ અહીંયા નથી કહ્યું કે કોઈ વ્રત તપ ન કર્યા માટે એ દુઃખ પામ્યો, એવી કોઈ વાત નથી કરી. આમાં તો એ આવ્યું કે સાચું તત્વ સમજ્યા વિના, સાચું તત્વ એટલે પોતાના સ્વરૂપને સમજ્યા વિના, એને જાણ્યા વિના અનંત દુઃખ પામ્યો. પણ એમ ના આવ્યું કે બ્રહ્મચર્ય કે વ્રત કે તપ કે લૌકિક નીતિ એવું બહારથી કરવાનું કાંઈ ન કર્યું એટલે દુઃખ પામ્યો, એમ નથી આવ્યું. સ્વરૂપ ન સમજ્યો, પોતાના સ્વરૂપને ન સમજ્યો. કારણ કે પોતાના સ્વરૂપને સમજે તો પછી વાત જ આખી પૂરી થઈ જાય છે. હું આવો ભગવાન આત્મા સિદ્ધ સમાન છું, શુદ્ધ છું, મને કોઈ મલિનતા નથી, મારા સ્વરૂપને કોઈ રીતે નુકસાન પહોંચાડી શકે જ નહીં, એવા મારામાં અનંત ગુણ પડ્યા છે. આ વાત જ્યારે એને અનુભવ સહિત સમજાઈ જાય છે પછી તો આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. જગત પ્રત્યેની દ્રષ્ટિ બદલાઈ જાય છે, જગતમાં રહેલા બધા પદાર્થો પ્રત્યેની દ્રષ્ટિ બદલાઈ જાય છે, સામે રહેલા બીજા બધા જીવો છે એમના પ્રત્યેની દ્રષ્ટિ પણ બદલાઈ જાય છે કે બધા ભગવાન આત્મા છે, જે સમજશે તે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકશે અને સિદ્ધ થશે. આવી દ્રષ્ટિ એની થઈ જાય છે. એટલે એ પોતાના સ્વરૂપને ન જાણવાને કારણે અનેક પ્રકારે કલ્પનાઓ કરીને, વિવિધ પ્રકારે એ સુખ દુઃખની કલ્પના કરી અને દુઃખ પામ્યો છે, અને એ પણ અનંતકાળથી દુઃખ પામ્યો છે. એટલે એમાં એ વાત આવે છે કે અનંતકાળથી હું છું અને અનંતકાળથી છું તો હું નિત્ય છું, એ વાત પણ એમાં આવી જાય છે. પછીના પેરેગ્રાફમાં એ બીજી વાત પણ લીધી છે ગુરુદેવે કે આત્મા અનંત, અનંત એટલે બેહદતાવાળો, જેને કોઈ હદ ન હોય, અનંત. અનંત બધું અનંત છે, માટે દુઃખનો રસ પણ અનંતો જ ભોગવે છે. અને એક વાત અહીંયા ગુરુદેવે બહુ સરસ કરી છે કે કોઈ કહેશે કે અનંતકાળના દુઃખ ભેગા કરીને અનંત દુઃખ થયા હશે, અનંતકાળના દુઃખ ભેગા કરીએ તો અનંત દુઃખ થયા છે, પણ એમ નથી. એક ક્ષણમાં અનંત દુઃખની વેદના સહન કરી છે. નરકના, સાતમી નરકના દુઃખો એવા હોય છે કે એક સમય માત્રની અંદર, એક ક્ષણ માત્રની અંદર એવા અનંત દુઃખની વેદના એણે સહન કરી છે. તો આ રીતે અહીંયા શ્રી સદગુરુને નમસ્કાર કર્યા છે, તેમાં વિનય છે. નિશ્ચયથી તો પોતાના પૂર્ણ શુદ્ધ આત્માને નમસ્કાર છે. વ્યવહારથી પોતે ઉપકારી એવા જે કેવળ જ્ઞાની ભગવાન થઈ ગયા, જેમણે આત્માનું અવિરોધ સ્વરૂપ સમજાયું છે, તે પરમાત્માને ઓળખીને નમસ્કાર કર્યા છે. શ્રી સદગુરુ ભગવંતને નમસ્કાર કર્યા છે અને એ કેવા મહિમાવંત છે એ વિશે કહ્યું છે. હવે બીજી ગાથામાં એ વાત આવશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બધાને ખાસ આગ્રહભરી વિનંતી છે કે જેટલો સ્વાધ્યાય થાય એટલા પાના પૂરેપૂરા બધાએ વાંચી જવા. આપણે મુખ્ય વાતો એમાંથી લઈશું ને એનો વિસ્તાર કરીશું. આધ્યાત્મિક વાતો ઉપર વધારે ધ્યાન આપીશું. એટલે બાકી બધા પાના તો સૌએ વાંચવા જ પડશે. એ વાંચ્યા વિના સ્વાધ્યાય કર્યો કહેવાય જ નહીં. તો આજે જેટલો સ્વાધ્યાય આપણે થયો છે એના પાના બધાએ વાંચી જવા ખાસ વિનંતી છે. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મરી પ્રશાંતિ અનંત સુધામય
वरते जयते